દુનિયાભરમાં સૌથી દુર્લભ ગણાતી મોયા નામની બીમારીનો એક કેસ ગાંધીનગર નોંધાયો છે અને આ ગુજરાતના પ્રથમ કેસમાં દર્દીની સારવાર કરી તેને 70થી 80% સ્વસ્થ કરવામાં સફળતા મેળવી છે ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલે। જી હા, ગાંધીનગરના સેક્ટર 22માં આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા 35 દિવસથી મોયા રોગના દર્દીની સારવાર ચાલતી હતી। હંસરાજ બિહોલા નામનો આ યુવક છેલ્લા 10 વર્ષથી દુર્લભ બીમારીથી પીડાતો હતો। તેના પિતા દિલીપસિંહ બિહોલા ગાંધીનગર રહે છે અને કલોલની અરવિંદ મિલમાં કામ કરે છે। તેમના પુત્રને વર્ષ 2016માં મોયા નામનો રોગ થાય। રોગમાં દર્દીના મગજની નસો સંકોચાઈ જાય છે। લોહી તથા ઓક્સિજનની ઘટ પડતા દર્દીને બ્રેન સ્ટ્રોકનો હુમલો આવે છે। વર્ષ 2016માં પહેલો સ્ટ્રોક આવ્યો, 18માં બીજો સ્ટ્રોક આવ્યો। ત્યારથી હંસરાજ બિહોલા પથારીવશ હતા। પોતાના પુત્રની સારવાર માટે પિતા દિલીપસિંહ બિહોલાએ દિલ્હી મુંબઈની અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી। અંદાજે 2.5 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા, પરંતુ મોયા બીમારીની દુનિયામાં કોઈ જ દવા ન હોવાથી છેવટે તેમણે ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર કરવાનું નક્કી કર્યું। અહીં મોયાના દર્દી હંસરાજ બિહોલાને પંચકર્મ નિષ્ણાત ડૉક્ટર રાકેશ પટેલે સારવાર આપીને 35 દિવસમાં 70% સુધી રિકવર કરી દીધા છે। જાપાન, કોરિયા, ચીનમાં જોવા મળતી આ બીમારી ભારતમાં 10-12 લાખ લોકોમાં એક વ્યક્તિને ભાગ્યે જોવા મળે છે। જોકે આ બીમારીની કોઈ દવા શોધાઈ ન હોવાથી તેના દર્દીને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં, આ બીમારી કયા કારણે થાય છે તેના કારણો પણ તબીબી જગતમાં જાણી શક્યું નથી, જેથી ગુજરાતના પહેલા કેસની સારવાર કરવામાં ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલે સફળતા મેળવી છે। હંસરાજના પિતાએ પોતાના પુત્ર સાજો થશે તેવી આશા છોડી દીધી હતી, પરંતુ પોતાના પુત્રને ચાલતો જોઈને તેને નવું જીવન મળ્યું હોવાનો પણ અહેસાસ થઈ રહ્યો છે। મારા બાબાનું નામ હર્ષરાજસિંહ દિલીપસિંહ બિહોલા છે। એને 2016માં પ્રોબ્લેમ થયો હતો, આખી સાઈડ પકડાઈ ગઈ હતી, એટલે ત્યાંથી દવાખાને લઈ ગયા। પછી બતાવ્યું તો ઊભો કર્યો તો આમ કમ્પ્લીટ થઈ ગયું। એટલે પછી સાહેબને કીધું, સાહેબ કે આમનો બ્લડના રિપોર્ટ કરાવશે તો ખ્યાલ આવશે શું પ્રોબ્લેમ છે। એ બ્લડના રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં મોયા ડિસીઝ આવ્યું। સાહેબને કંઈ કે અમદાવાદ ન્યુરોલોજિસ્ટને બતાવવું પડશે બાળકોના, તો ત્યાં ગાડી બતાવ્યું। ત્યાં ગાડી મને એ લોકોએ ખાલી ઇકોસ્પ્રિન ગોળી આવે ને જે લોહી પાતળી થવાની, એ દવા આલી 4 મહિના ચાલુ રખાડી દીધી। પછી એને એડમિટ કર્યો। એડમિટ કર્યા પછી ઇન્જેક્શન ડ્યુટી પર લગભગ 20થી 25 ઇન્જેક્શન આપ્યા છે। આના પાછળ ખર્ચો બી મેં 40-50 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે। મોયા બહુ રેરલી થતો રોગ છે અને ભારતમાં તો ખૂબ જ ઓછા લોકોને થાય। મોટાભાગે આ જાપાન, કોરિયા, ચીન ત્યાં થતો હોય છે। નાના બાળકો અને 40 વર્ષથી ઉપરના જે હોય છે એ લોકોને આ રોગ થવાની શક્યતા વધારે હોય છે। તો જ્યારે પણ હર્ષરાજ અહીં આવ્યો ત્યારે એના સિમ્ટમ્સમાં એની વિચારશક્તિ વધારે નહોતી, યાદશક્તિ વધારે નહોતી, બેલેન્સ રાખી નહોતો શકતો, એકાગ્રતાનો અભાવ હતો, ચાલવામાં એને તકલીફ પડતી હતી। ખેંચ પણ આ રોગમાં આવી શકે છે વારંવાર। એનું કારણ એવું છે કે એની અંદર જે રક્તવાહિનીઓ છે એ સાંકડી થતી જાય છે, નેરો થતી જાય છે અને કેટલીક જગ્યાએ બ્લોકેજ પણ રક્તવાહિનીઓમાં થતું હોય છે। એટલે જે રક્તનું પરિભ્રમણ શરીરમાં થવું જોઈએ, જે ઓક્સિજન શરીરના બધા અંગોમાં પહોંચવો જોઈએ, એ પૂરતો પહોંચી શકતો નથી। એની કારણે ખેંચ, ખાલીત્વ એટલે કે હાથ પગમાં શૂન્યતા, નબળાઈ, આ બધું આ રોગમાં થઈ શકતું હોય છે।